મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 75. તો ભાઈ વાગ્યા છે અત્યારે બપોરના 12 અને ફોનમાં ચાર્જિંગ બિલકુલ બી નથી. 5-7-8% જેવી ચાર્જિંગ હશે અને માંડ મારી ગાડી હોય તો ગાડીમાં એમ ચાર્જિંગ કરીને માંડ એ વિડીયો અપલોડ કર્યું. તો અને કેમ લાઇટ બી નહીં ઘરમાં, તો કેમ લાઇટ નહીં કહું તો જો આ બધું ખબર નહીં શું કામ ચાલે છે. આ લગભગ ગટરલાઈનનું કામ ચાલે છે અને ગટરલાઈનનું બી કામ ચાલે છે અને પ્લસ કે આ જે કામ ચાલે ને બધા બહાર રસ્તાના તે લીધે લાઇટ બી નહીં અને વહેલા આવવાની પણ નથી લાઇટ. તો પ્લાન એવો છે કે ભાઈ જવું ભાઈ ઘેર એ શાંતિ રાખી બુક પર બેસીશ, ટાઈમ પાસ બી થશે ને ફોનનું ચાર્જિંગ થશે તો વાંધો નહીં. તેજી અને હવે ચાર્જિંગ બચાવે છે તો હમણાં બહુ વ્લોગ કરું નહીં, બરાબર. જ્યારે ચાર્જિંગ થશે ફૂલ ત્યારે કરીશ. અને આવું આ લોકો રહેવાનું કેમ આવું દેખાય, જ્યારે આપણે ઘરે ત્યારે કેમ આવું દેખાય બધા લોકોને. તો નહીં ચાર્જિંગ નહીં કશું ખબર ના પડે કે હું શું નહીં. તો કંઈ નહીં જઈએ ચાલો બા. અને કોના કહે જેટલા આપણે એ ખવડાવી શકશું તમને ખબર ખ્યાલ હતો કંઈ મળાવીશ તો તમને બરાબર. ચાલો જઈએ બરાબર. Later that same evening. ભાઈ સાહેબ વાગ્યા છે અત્યારે સાંજના 6:20 કમ્પ્લીટ. તો હતો ભાઈ ઘર હતો અને હવે જઉં છું ઘરે. તો કંઈ બહુ ખાસ ખાસ હતું નહીં ઘરે, ત્યાં બેને ફોન મચરા કરેલો કંઈક બહુ ખાસ કંઈ કામ હતું નહીં. ઘરે જાઉં અને થોડું કામ છે પટાવું અને બીજી વસ્તુ કે એક મોસ્ટ ટ્રીપ ગાડી છે એ સાથે કે તમે ઘેર જશો. અને આ ભાઈ સાહેબ ચોકડી નર્મદા ચોકડી બધા બધી જગ્યા પર ચેકિંગ છે. હેલ્મેટ લો હવે આખું ફરજ જવું પડશે મારે. તો કંઈ નહીં જે ભાઈ જો હા. અને ભાઈ સાહેબ હું મસ્ત વ્યૂ આવે છે જોવામાં. મગર લેવા દેવાને આખું ફરજ થાય. ચોકડી બી ચેકિંગ છે અને નર્મદા ચોકડી બધી ચેકિંગ છે એટલે ફાઇનલી ઘરે આવી ગયો છું. અને ભાઈ જ્યાં ચોકડી નર્મદા ચોકડી સિટીમાં બી અમુક જગ્યાએ પણ ભાઈ ફૂલ ચેકિંગ આજે રહેવા કહો ને તો હેલ્મેટને એવું પૈસા ઉઘરા માટે ચાલે જ છે આ ટાઈમ પર. મેં આને ભૂલી ગયા ડીમે માટે કે હેલ્મેટ લઈને જવું. તો કંઈ ને હાથમાં તો આપણે આવે ને તો આવતો રહે ઘરે. અને ભાઈ હજુ બી લાઇટ આવીને વિચાર કરો તમે. હવાની લાઇટ ગઈ છે હજુ લાઇટ નહીં ગઈ પણ આ જે કામ ચાલે ને એના માટે સોસાયટીવાળાએ બધું બંધ કર્યું છે લાઇટને એવું. હજુ બી કામ પડ્યું નહીં. તો ત્યારે બપોરે મેં જેમને કંઈ કાઢી નાખી પણ હવે હાથ કઈ રીતે કાઢીશ. ચાર્જિંગ બી નહીં, ચાર્જ એમ તો છે 60% જેવું પણ એક વાર મેં બેઠા ફોન મચાવવા માટે તો કાઢી નીકળી જાય ખબર નહીં પડે ચાર્જિંગ. તો વિચાર એવું છે કે ફોન તો થોડો ઘણો ટેસ્ટ વધારે નહીં. તો અને કાલે મેં જવાનું છું બીજી એક ટ્રીપ પર ને કઈ જવાનું છે એના માટે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો. તમારે જાણવું હોય તો સૌથી પહેલાં તો ઇન્સ્ટાગ્રામની આઈડી પર છે ત્યાં ફોલો કરી લો. ત્યાં તમને સૌથી પહેલાં ખબર પડશે કે મેં ક્યાં જવાનું છું. તો કાલે સાંજે જવાનું છે તો વિચારું કે ગાડી બહુ ગંદી છે બહારથી તો સાફ કરી નાખું. જોઈએ વિચાર છે એવો. નીચે જવું પછી પ્લાન ચેન્જ બી થઈ શકે. અને નભાઈને ફોન કરો એ હરામ કરીને ફોન નહીં પડે કાપ કરતા ભાઈ કશું ગયો નહીં. ગાડી બહાર બી સાફ કરી નહીં, કશું બહાર આટા માર નહીં ગયો. લાઇટ નહીં રાખવું ખબર નહીં પડે હું કરે હું નહીં. ખાવાનું મોં ખાધું પછી હું ત્યાં બહાર જઈશ તો નભાઈને ફોન કર્યો એને ફોન ઉપાડ્યો ને ચાર્જિંગ હતું નહીં ફોનમાં. તો માનમાં કરીને ખાલી કરીને હજુ હમણાં 9 વાગે જેટલા લાઇટ આવી. તો આજના વિડીયોમાં કંઈ ખાસ હશે નહીં આઈ નો, પણ ચિંતા ના કરો. કાલના વિડીયોમાં અથવા એને આવતા વિડીયોમાં તમને એક મસ્ત જગ્યા પર ફરી દઈશ. અને ઓલમોસ્ટ 4-5 દિવસનું પ્લાનિંગ છે તો વાંધો નહીં. આજના વિડીયો માટે આટલું કાફી છે. મળી એક નવી સભા સાથે, મળી એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.